સ્વામિનારાયણ ભગવાનની જય. વિશ્વમાં ઘણી બધી કળાઓ છે, વિદ્યાઓ છે કે જે વંશ પરંપરાગત કાં તો શિષ્ય પરંપરાગત અદ્યાવધિ સચવાતી આવેલી છે. એટલે આજની તારીખે પણ સચવાતી આવેલી છે. કળા ગુરુઓ કળાની શુદ્ધિ ઉપર ખૂબ ધ્યાન રાખતા. જેમ ઘોડદોડની અંદર જે ઘોડાની ઓલાદનો ખ્યાલ રાખવામાં આવે છે, એમ ગુરુઓ શિષ્યની આધ્યાત્મિક જે પ્રવૃત્તિ, એમનું આધ્યાત્મિક પાસું એનો ખૂબ ખ્યાલ રાખતા. ઘણી બધી કળાઓ છે એ આ સચવાઈ છે, કોઈ લુપ્ત થઈ છે અને કોઈકની અંદર સંકરતા પણ આવેલી છે. હવે એક અવિચળ અને શાશ્વત વિદ્યા છે જેને આપણે બ્રહ્મ વિદ્યા કહીએ, અધ્યાત્મ વિદ્યા કહીએ. એક વખતે યોગીજી મહારાજ મુંબઈમાં વિજય કોલેજની અંદર પૂજ્ય કોઠારી સ્વામીને અમે ભણતા હતા, ત્યાં આવ્યા અને આમાં શું શું ભણાવે. એટલે અમે સિવિલ, મિકેનિકલ એ બધી વર્કશોપની બધી વાત કરી, બતાવ્યું દૂરથી બધું, અમારું ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ વગેરે. અને પછી એ વખતે સ્વામીએ પૂછ્યું કે આમાં બ્રહ્મવિદ્યા ભણાવે ખરા? હવે આ એક માર્મિક પ્રશ્ન થઈ ગયો. એટલા માટે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ. જેટલી બધી દુનિયામાં વિદ્યાઓ છે એમાં અધ્યાત્મ વિદ્યા એ ભગવાનની વિભૂતિ છે અને એ વંશ પરંપરાગત ન હોય, એ ગુરુ પરંપરા દ્વારા સચવાય છે. અમરસિંહ નામના એક બહુ વિદ્વાને કોષ કર્યો છે અને એમાં એમ લખ્યું છે કે સંપ્રદાયો ગુરુક્રમ, એટલે ધર્મ જીવંત છે શુદ્ધ ગુરુ પરંપરાની અંદર. એટલે આ પ્રમાણે ગુરુ પરંપરામાં આ ધર્મ સચવાય છે. હવે આપણે જોઈએ કે ઘણી બધી આ ગુરુ પરંપરાઓ ચાલે છે. હવે એ બધા ગુરુ પરંપરાઓની અંદર આપણે જોઈએ કે આ પ્રમાણે ગાદીથી શોભતા એવા બધા ગુરુઓ તો ઘણા છે, પણ જેનાથી ગાદી શોભે ને એ બહુ દુર્લભ છે. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સાઉથ આફ્રિકા ગયેલા, ત્યારે એ સમયમાં પ્રિટોરિયાના મેયર જે પાદરી હતા, એણે એ વખતે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમારે ત્યાં ગુરુની ચૂંટણી કેવી રીતે થાય છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અમારે ત્યાં ગુરુની ચૂંટણી નથી થતી, આ આગલા ગુરુ જ શિષ્યની પસંદગી કરે છે, ઉત્તરાધિકારીની, અને એની સાથે એના ગુણોનો પ્રમાણે એને આ સ્થાન પ્રાપ્ત થાય છે. એટલે એવી વાત સ્વામીશ્રી એ વખતે કરી. ઘણા બધા કહે છે કે જે ગુરુની ગાદી ઉપર બેસેલ, પેપલ ચેર ઉપર બેસે એટલે પોપ કહેવાય. જ્યારે આપણે ત્યાં બહુ જુદું છે કે જે અક્ષર હોય એ જ અક્ષરની ગાદી ઉપર બેસે છે. એટલે એટલો આ ફરક કહેવાય છે આમાં. હવે તમે જુઓ કે કોઈ તેજસ્વી એક ગુરુ હોય, એ સરસ મજાનો સંપ્રદાય શરૂ કરી દે અને પણ પોતા જેવો એક શિષ્ય નિપજાવી શકતો નથી. એટલે પરંપરા લુપ્ત થઈ જાય અથવા પ્રાણહીન ચાલવા ખાતર એ ચાલતી હોય. એટલા માટે એમ કહી શકાય કે પોતા જેવો સમર્થ ગુરુ, પોતા જેવો જે ગુરુ હોય, પોતા જેવો સમર્થ એવો જે શિષ્ય એ જો પેદા ના કરી શકતો હોય તો એને ગુરુ થવાનો કોઈ અધિકાર નથી. એટલે ગુરુની ફરજ છે કે પોતા જેવો શિષ્ય નિપજાવવો જોઈએ. વિશ્વનું બહુ સૌભાગ્ય છે કે આ પૃથ્વી ઉપર ભગવાનના અવતારો આ ચાલ્યા આવતા હોય છે. અને આજથી લગભગ 240 વર્ષ પહેલાં અવતારોના અવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર એ પધાર્યા અને આ લોકની રીત પ્રમાણે એમણે રામાનંદ સ્વામીને એમણે એ ગુરુ કર્યા. અને ત્યાર પછી રામાનંદ સ્વામી એમણે દીક્ષા આપી, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ આપ્યું. અને આ 19 વર્ષના આ શિષ્ય ઉપર એમની દૃષ્ટિ પડી ગઈ અને જેતપુરની અંદર એમને આ ગાદી આપવાનો નિર્ણય કરી દીધો. અને એ સમયની અંદર એમના બધા શિષ્યોને કહ્યું કે આ અમારી ગુણોની ગાદી છે. એટલા માટે આ ગુણસાગર સહજાનંદને આ બધાએ સ્વીકારી લીધા. હવે આપણે જોઈએ છીએ કે રામાનંદ સ્વામીએ શ્રીહરિને જ્યારે ધર્મધરા સોંપી, ત્યારે શ્રીહરિ રામાનંદ સ્વામી પાસે કેવું માગે છે? કોઈ છત્ર ચમર કે કેવી મિલકત કે શું બધું છે એ બધી કંઈ પૂછા કરી નહીં, માગણી પણ કરી નહીં. પણ એમણે કહ્યું કે જો તમારો જે શિષ્ય છે એને એક વીંછી કરડ્યાનું જો દુઃખ થતું હોય તો મારે રૂવાડે કરોડ વીંછી કરડ્યાનું દુઃખ મને થાય. તમારો જે શિષ્ય છે એના પ્રારબ્ધમાં જો રામપાત્ર આવવાનું હોય તો એ રામપાત્ર મને આવે, પરંતુ તમારો શિષ્ય અન્ન વસ્ત્રે કરીને કોઈ દિવસે દુઃખી ન થાય. વિશ્વના ઇતિહાસની અંદર આ માગણી બહુ અજોડ છે. હવે આમાં તો તમે જુઓ કે રંતીદેવની હૈયા આરત ટપકે છે. આ કરુણા સભર
આ મહારાજનું જીવન આમાં આપણને દેખાય છે. હવે આ રામાનંદ સ્વામીની વાત સાંભળીએ કે રામાનંદ સ્વામીની ગુણોની ગાદી ઉપર તો શ્રીહરિને એમણે બેસાડી દીધા, પણ હવે શ્રીહરિએ પોતાના પછી પણ હવે પોતાના ઉત્તરાધિકારી માટે હવે આ જેમ રામાનંદ સ્વામી એમને ચાદર ઓઢાડેલી એવી રીતે હવે આ ચાદર તો એક વિધિ છે, પણ હવે પોતાના ઉત્તરાધિકારી માટે એક નિર્ગુણ રંગી ચાદરિયા એવી એક પ્રકારની એ તૈયાર કરવા માટે એ વણવા માંડ્યા. હવે આ જે અજબ જુલાહા જે મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમણે આ ચાદર આજ્ઞા અને ઉપાસના એના તાણાવાણાથી એને આ વણેલી છે કે જેની અંદર ધર્મની આ સ્વચ્છતા છે, જ્ઞાનની કાળજી છે, વૈરાગનો પાકો રંગ છે અને મહિમાયુક્ત એવી જે નવધા ભક્તિ એના આ ભાતીગળ મગમગતા પુષ્પોથી એને સજાવેલી છે. હવે આ જેમ કબીરના શબ્દોમાં બોલીએ તો નામ કે તાર સે બુની ચદરિયા, પ્રેમ ભક્તિ સે રંગી ચદરિયા, ચદરિયા ઝીની રે ઝીની, એ રામ નામ રસ ભીની. આ ગુણાતીત ચાદરમાં તો શ્રીહરિ ઓતપ્રોત છે. આ ચાદરમાં તો ફાટે પણ ફીટે નહીં એવી શ્રીહરિ એની એક વાત છે. આ ચાદર એટલે જ અક્ષર બ્રહ્મ ગુણાતીત. આ આપણે ભાવાત્મક આનો અર્થ લેવાનો. આ બ્રહ્મ સ્વરૂપિણી ચાદર એ ઓઢનાર એ પણ ગુણાતીત. એટલે મેં આગળ કહ્યું એ પ્રમાણે એને ચૂંટણી કરવી પડતી નથી. એટલે આ પ્રમાણે આ શ્રીહરિના 500 પરમહંસો હતા, પરંતુ સંપૂર્ણ મહિમા શ્રીજીનો પતિવ્રતાની ટેક પેખો સંતો 500 ગુણાતીત તો એક. એટલે એ 500 પરમહંસમાંથી શ્રીહરિએ પોતાના પ્રાગટ્યની આ ચાદર, યાદ રાખજો શબ્દ, પોતાના પ્રાગટ્યની એ ચાદર ગુણાતીતાનંદ સ્વામીને ઓઢાડીને કહ્યું કે આ અમારું અક્ષરધામ. આ તુલસીદાસે કહ્યું છે કે સત્પુરુષ છે કપાસ જેવા છે, એ લોઢાય, પીંજાય, પછી કંતાય, વણાય, કપાય, સિવાય અને પારકા છિદ્રને એ ઢાંકે. એટલે આ ચાદરને એટલે કે ગુણાતીત ગુરુને આ ઘણું બધું સહન કરવું પડેલું છે. અને આ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય જે ભગતજી મહારાજ એમણે ગુણાતીતની સેવામાં તનને ગણ્યું જ નહીં, મન કર્મ વચ્ચેને એમને સેવી લીધા. અને આ પ્રમાણે આ ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ ગયા અને જ્યો કી ત્યો ધર દીની ચદરિયા, એમની જે બી છે એવી જ ગુણાતીત ચાદર એટલે ગુણાતીત સ્થિતિ આ જે કહેવાય ને એ ભગતજીને આપી દીધી. એટલે વાસ્તવમાં તો આ ચાદર અનાદિની જ છે અને એના ઓઢનાર પણ અનાદિ છે. એના જે નામ રૂપ બધા જુદા હોય પણ ચાદર અને ઓઢનારનો અભેદ જ છે. એટલા માટે આવી રીતની વાત થઈ. ભગતજી જ્યારે ધામમાં ગયા ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે સત્પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા જ નથી. એટલે ભગતજીએ પોતાના કોડીલા લાલ એવા જે શાસ્ત્રીજી મહારાજ એમને આ જે કહે છે ને કે આવી આ ચાદર સતગુરુ કૃપા કરે તપ પાવે, આ ચાદર એ કૃપાએ કરીને એમને આપી દીધી. હવે તમે જુઓ કે આ ચાદર ઓઢવામાં પ્રભુને સદા સન્મુખ એવા શાસ્ત્રીજી મહારાજને જગતની દ્રષ્ટિથી વિમુખ થવું પડ્યું, પણ એમણે ચાદર ઓઢી તે ઓઢી, પાછા પડ્યા જ નહીં. અક્ષર પુરુષોત્તમની યુગલ મૂર્તિઓ એમણે પધરાવી, બોચાસણ વસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એની સ્થાપના કરી. એ કહેતા હું તે યોગી અને યોગી તે હું. એટલે આ પ્રમાણે પોતાનો જે ઉત્તરાધિકાર એ યોગીજી મહારાજમાં એમણે સંકેત કરી દીધો એનો. અને યોગીજી મહારાજ પછીની પણ વ્યવસ્થા પોતાની હયાતીમાં કરી. અને સંવત 2006 જેઠ સુદ ચોથ એટલે કે 21/5/1950ના દિવસે અમદાવાદમાં આંબલીવાળી પોળે અક્ષર પુરુષોત્તમના હરિમંદિરની અંદર શાસ્ત્રીજી મહારાજે પોતાનું ભગવું વસ્ત્ર એ 28 વર્ષના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને ઓઢાડીને કહ્યું કે જુઓ હવે સાંભળો કે આ સંસ્થાના હેતુ કાયમ માટે જળવાય અને વહીવટ ઘણી સારી રીતે ચાલે એવા શુભ આશયથી પ્રેરાઈને સદાયને માટે સદર હું સંસ્થાના કમિટીના પ્રમુખ તરીકે સદગુરુ સ્વામી શ્રી શાસ્ત્રીજી જે નારાયણ સ્વરૂપદાસજીને હું નિમું છું. પછી કહે છે શાસ્ત્રીજી મહારાજ કે મારી પરીક્ષક શક્તિથી તપાસી જોઈને તેમને મારી જગ્યાએ પ્રમુખ તરીકે તેમની હયાતી સુધી હું નિમણૂક કરું છું. આથી હું આજ્ઞા કરું છું કે મારી આજ્ઞા અને સત્તાનો જેમ તમે બધા સ્વીકાર કરતા હતા એમ હવે મારે બદલે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસની આજ્ઞા અને સત્તાનો સ્વીકાર કરવો અને કરાવો. વળી યોગી મહારાજને કહ્યું તમે આના માથા ઉપર હાથ મૂકો
કે તમારા જેવા એને ગુણ આવે. અને પ્રમુખ સ્વામીને પણ કહ્યું કે યોગીજી મહારાજની આજ્ઞાની અંદર એને સત્સંગ દીપાવજો. અને એ સમયની અંદર પછી કોઈક હરિભક્તોને એવું થયું કે પ્રમુખ સ્વામી ઉંમરમાં નાના છે કે એટલે એમને પસંદગી રુચિ નહીં. એટલે શાસ્ત્રી મહારાજે વખત કહ્યું કે તમે તો એના દેહ સામું જુઓ છો, પણ હું એના જીવ સામું જોઉં છું. એક હરિભક્તે તો શાસ્ત્રી માને કહી દીધું કે તમે આ જે તે નિમણૂક કરી એ વ્યક્તિ નાની છે, માટે પાછળથી પસ્તાવું ન પડે જોજો. ત્યારે શાસ્ત્રીજી મહારાજ તરત બેઠા થઈને બોલ્યા કે મેં મારી જિંદગીમાં એવું કોઈ કાર્ય કર્યું નથી કે મારે પસ્તાવું પડે, અને મારે આમાંય પસ્તાવું નહીં જ પડે. એ વાત એમણે કરેલી. શાસ્ત્રી મહારાજનો તીવ્ર સંકલ્પ હતો કે પોતાની જગ્યાએ શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને જ પ્રમુખ તરીકે નિયુક્ત કરવા. સામે શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજીને પણ આ જરા એવું કોઈ મહત્વાકાંક્ષા હતી નહીં. એટલે આ ગુરુની આજ્ઞા એમણે સવિનય સ્વીકારવાની ના પાડી કે સ્વામી મારી શક્તિ નથી, બુદ્ધિ નથી, અને આ પ્રમાણે મારાથી આ કાર્ય થઈ શકે નહીં. એટલે એ વખતે શાસ્ત્રીજી મહારાજે આ પત્ર લખેલો એમને મુંબઈથી, પણ એમની ના આવી. એટલે એમણે અમદાવાદના ચંપકભાઈ શેઠને કહ્યું કે તમે સારંગપુર જઈ અને એને સમજાવો કે આ જવાબદારી સ્વીકારે. અને પછી તો એ ગયા. અને પછી શાસ્ત્રીજી મહારાજે પણ કહ્યું કે તું જાણે છે કે તારે સંસ્થા ચલાવવાની છે, આ સંસ્થા ચલાવનાર તો શ્રીજી મહારાજ જ છે. પછી એમણે ગુરુની મરજી જાણી અને આ સ્થાન સ્વીકાર્યું. અને એ પછીના એમના ઉદ્ગારો જુઓ કે આ કેવા છે કે મારામાં જે શક્તિ અને પ્રેરણા છે એ બધું આપે જ આપેલું છે. હવે આ ભગીરથ સેવાની તમે મને આજ્ઞા કરી છે, માટે સંપૂર્ણ શક્તિને પાછું બળ આપજો. આપણા જે આશ્રિતો એટલે અક્ષર પુરુષોત્તમના જે તન મન ધનથી સુખ્યા રહે અને આ લોકમાં સુખેથી સ્વામી શ્રીજીનું ભજન કરી અક્ષરધામમાં નિવાસ કરે એવા હું આશીર્વાદ માગું છું. અને આ પ્રમાણે ભૂલે પણ અક્ષર પુરુષોત્તમનું નામ લે તેને આપ આપના પ્રૌઢ પ્રતાપ વડે અક્ષરધામ બક્ષિસ આપજો. પછી બહુ સરસ વાત કરે છે કે હું આજે આપ અને આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને સાંભળજો. હવે મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. હવે આ ભગવી ચાદર યાદ રાખજો, એ વહીવટી ચાદર નથી, ગુણાતી ચાદર છે, વિરક્તિની ચાદર છે, પ્રવૃત્તિમાં નિવૃત્તિની ચાદર છે, ભગવામાં ભગવાન છે, એની આ ચાદર છે. પછી શાસ્ત્રીજી મહારાજ એમને આણંદમાં, જ્યાં નિર્ગુણ સ્વામી છેલ્લી બીમારીમાં હતા, ત્યાં મોકલ્યા. અને નિર્ગુણ સ્વામી પણ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે સંસ્થાના પાયા હવે પાતાળે નંખાયા. એવી વાત એમણે કરી. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની આજ્ઞામાં સ્વામીશ્રી ટૂંક રહ્યા. તેઓ કહે છે કે શાસ્ત્રી મહારાજની દયા કે આ મારા વિચારો યોગીજી મહારાજથી જુદા પડ્યા નહીં. શાસ્ત્રીજી મહારાજને રાજી કરવાનું જે તાન હતું એવું ને એવું યોગીજી મહારાજને રાજી કરવાનું તાન રહ્યું. પછી રાજકોટમાં એક વખતે 27/10/1994 એક વાર્તાલાપ દરમિયાન સ્વામી બહુ અદ્ભુત વાત કરેલી અને કહેલું કે મારે મન જોગી મહારાજ એટલે જોગી મહારાજ. લોકો મને ગમે તેમ કહે, અને પણ મારે તો જોગી મહારાજના સેવક થઈને જ રહેવું હતું. મને ચડાવનારા ઘણા હતા, પણ મારે ચડવું નહોતું. હું આ રીતે વર્ત્યો તો મને અત્યારે શાંતિ છે. યોગીજી મહારાજે કહેલું કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. 700 સાધુ એમના દ્વારા થશે, અને 700ના બદલા 1000ની સંખ્યા પ્રમુખ સ્વામી મહારાજે પહોંચાડી દીધેલી હતી. સંસ્થાના હવે જુઓ પ્રમુખ છે, છતાં પણ કોઈ દિવસ પોતા માટે કોઈ સગવડો કે સુવિધાઓ એમણે ઝંખી નથી. અને આપ જુઓ કે એમના માટે મંદિરોમાં જુદી રૂમો કે જુદી વ્યવસ્થા કે જુદું વાહન એ કશું જ હતું નહીં. સુવાનું પણ એવું જ, મોટે ભાગે સભા મંડપની અંદર જ એ સૂઈ જતા હતા. બોચાસણામાં 2 બાંકડા ભેગા કરીને સૂઈ જતા હતા. અને જ્યારે ગરમી થાય તો ટ્રેક્ટરની ટ્રોલીમાં પણ સૂઈ જતા હતા. અટલાદરામાં પૂજ્ય નારાયણપ્રિય સ્વામી કરીને એક સંત હતા, એમના ઓરડામાં સૂઈ જતા હતા. અને આ જે ગઢડાની અંદર ઉતારા છે એની જે જાળી આગળની પાટ ઉપર સૂતા હોય. અને ઘણી વખત તો કોઠારી હરિજીવનદાસ સાથે રેતીના ઢગલા ઉપર રાત્રે વાતો કરતાં કરતાં ત્યાં સૂઈ જતા હતા. એક વખત સારંગપુરમાં એક નગાસરના હરિભક્તે પાટ લાવેલા, 2.5 વર્ષ પડી રહી, એ સ્વામી એની ઉપર સૂતા જ નહીં. પછી સંત સ્વામી બહુ આગ્રહ કર્યો, પછી એની ઉપર એ સૂતા. જનરલ રસોડે જ જમવાનું એમને, અને બધાની સાથે જ જમવાનું. સારંગપુરમાં એક દિવસ પૂજ્ય ધર્મજીવન સ્વામીએ એમના માટે ખાસ એક ફુલકા રોટલી બનાવી અને પત્તરમાં મૂકી. તો સ્વામી કે ના જોઈએ, બધાને જે આપતા હોય એ જ આપો.
મુસાફરી પણ તેમને પહેલાંથી સતત રહેતી. બગલમાં ઓશિકો અને હાથમાં પત્તરની જોડી અને હંમેશા રેલવેની અંદર થર્ડ ક્લાસ જમાનામાં હતો એમાં જ મુસાફરી. પોતાની સગવડો માટે ક્યારેય સંસ્થાના પ્રમુખ તરીકેનો અધિકાર એમણે વાપર્યો નથી. આ એક મોટી વિશેષતા હતી. પણ હવે તમે જુઓ, પ્રમુખ હોવા છતાં મંદિરોમાં કામ કરતા નાનામાં નાના માણસ કે નાના નાના સાધુ હોય, હવે એમની સાથે પણ એમને સુરત ભાવ. દરેક મંદિરમાં જાય ત્યારે બધા નાના મોટાની એ ભાળ લેતા. અમદાવાદની અંદર રાયચંદ નામનો એક રબારી હતો, એની પણ પોતે ખબર રાખતા અને એને પૂછતા. એવી આ વાત. વિશ્વવિખ્યાત અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ અબ્રાહમ લિંકને એક વખત કહેલું કે કપરા કાળનો સામનો તો ઘણા કરતા હોય છે, પણ માણસના ચારિત્ર્યની કસોટી કરવી હોય તો એને સત્તા સોંપી જોજો. અને વાત સાચી છે સાવ. સત્તા એ કાચા પારા જેવી છે, એ પચાવવી એ બહુ જ કઠણ પડે એ આપણને ખ્યાલ છે. તો સંસ્થાના કોઈ પણ આ કામમાં એ કોઈ દિવસ વિલંબ કરતા નહીં. ગમે તેવું હોય પ્રમાદ કે આળસ અમે કોઈ દિવસ એમના કામની અંદર જોઈ નથી. પોતાના સ્ટેટસની પણ પરવા કરતા નહીં અને બધા કાર્યો ઝડપથી નિપટવાની એમની આ વૃત્તિ અમને બરોબર આ યાદ આવે છે. હવે તમે જુઓ કે આ પ્રમુખ સ્વામી મહારાજનું એક વખતનો એક પ્રસંગ બન્યો કે ગોંડલમાં બધા મહામંડલેશ્વરો પધારેલા હતા અને બધાનું સ્વાગત કરવા સ્વામી એમને ગાદીએ બધાને બેસાડી દીધા અને પોતે સાવ નીચે આસન ઉપર નીચે બેસી ગયા. અને જ્યારે આ મહામંડલેશ્વરે જોયું કે આ કેવું કહેવાય, આવડી મોટી જગ્યાના આ પ્રમુખ છતાં સાવ નીચે બેસી ગયા અને તરત જ એમને ઉપાડી અને પોતાની વચ્ચે એમને બેસાડી દીધા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ગુણાતીત ચાદરની ભાત જ કોઈ અલૌકિક છે. આ કોઈ મિલમાં વણેલી ચાદર નથી ભાઈ, આ તો મેડ ઇન અક્ષરધામ. હવે આ પ્રમુખ સ્વામી કેવા છે તો જે કે છે ને પ્રતિષ્ઠા છે ને એને સુકારી વિષ્ઠા જેવી સમજે છે. પ્રતિષ્ઠાની સાથે એમને કોઈ લેવા દેવા નથી. આબુની અંદર હવે પ્રમુખપદ વર્ણિત દિન જ્યારે ઉજવાયેલો ત્યારે સંતોએ પુષ્પોનો મુગટ બનાવેલો. સ્વામીને ખબર પડી એટલે મુગટ લઈ હાથમાં લઈ અને એમણે એ ફગાવી દીધેલો. એ પણ આપણને યાદ આવે છે. અમેરિકામાં સ્વામી ગયેલા અને એમના કાચના જે ચશ્માના કાચ એને બદલવાના હતા. એટલે ત્યાં સ્ટેટન આઇલેન્ડની અંદર પ્રવીણભાઈ પટેલ એમને એક ઓપ્ટિશિયનને ત્યાં લઈ ગયા અને પછી જોયું કે કાચના નંબર બદલવાના છે. એટલે એ પ્રમાણે ઓપ્ટિશિયને કહ્યું કે સ્વામીજી હવે કાચ બદલું છું તો તમે આજે ઇન્ડિયાથી ફ્રેમ લાવ્યા છો એની જગ્યાએ એની ફ્રેમ તમને હું બીજી બદલી આપું. ત્યારે સ્વામીએ એને એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપણે જે જોવાનું હોય છે એ કાચમાંથી હોય છે કે ફ્રેમમાંથી? પેલો તો આબો બની ગયો કે આવું કેવું પૂછે છે. એટલે કહે છે જો જે જૂની મારી ફ્રેમ છે ને એમાં નવા કાચ બનાવી અને તું ફિટ કરી દે. તો જુઓ આ સંસ્થાના પ્રમુખ પણ એકદમ સાદાઈથી. યોગીજી મહારાજ જ્યારે કોઈ વખત હવાઈ મુસાફરી કરતા હોય, મને યાદ છે કે એક વખત સ્વામી મુંબઈથી કલકત્તા જતા હતા ત્યારે થોડા સેવક સંતોને હરિભક્તોને બે ત્રણ સાથે લીધેલા. પણ પ્રમુખ સ્વામી મહારાજ તો થર્ડ ક્લાસમાં અમારી વેળા જ અથડાતા કૂઠાતા 3 દિવસ સુધી મુંબઈથી કલકત્તા પહોંચેલા. પણ એમણે કહ્યું નહીં કે ભાઈ હું સંસ્થાનો પ્રમુખ છું તો યોગીજી મહારાજની સાથે મારી પણ ટિકિટ લઈ લેવી જોઈએ. એવું કોઈ દિવસ બોલ્યા નથી. આ પ્રસંગ મને બહુ જ અમે ભેગા જ હતા એ શું કહેવાય ટ્રેનની અંદર. એટલે આમ અસર કરી ગયો મને કે કેવી વાત કહેવાય. એરોપ્લેનની અંદર તમે જુઓ ને તો હંમેશા ઇકોનોમી ક્લાસ જેને ટુરિસ્ટ ક્લાસ કહે છે ને એમાં જ મુસાફરી કરે. અમેરિકા કે લંડન જવું હોય તો પણ કેટલી બધી હાડ મારીને મુશ્કેલી પડે એ પણ તો કોઈ દિવસે એ એમાં પાછા પડે નહીં. આવી પ્રકારના સ્વામી એમને આ પ્રમુખ પદની ચાદર ઓઢાડીને એ દિવસે પછી રસોઈ હતી શ્રીખંડપુરીની અને પછી બધા જમીને ચાલ્યા ગયા અને બધા વાસણ પડે રહેલા આંબળીવાળી પોળમાં. તો પ્રમુખ સ્વામીએ કછોટો મારી અને બધા વાસણો એમણે વાંજી નાખ્યા. જુઓ એટલા માટે અમારા પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ આ ચાદરની વ્યથા એકમાં કાવ્ય લખ્યું છે કે એક ચાદરની વાત કહીશ જેને ચડી છે ઘણી રીસ, ધારી તે દી તમે ઉટક્યા વાસણને, સત્તાધારી બેઠા સેવકને આસને તે દીની ચડી છે રીસ. એટલે આ એક સરસ મજાની કવિતા એમણે લખેલી છે. હવે ચાદર ઓઢાડતી વયે એમણે વચન આપ્યું, ફરી યાદ કરો કે મારા દેહની પરવા કર્યા સિવાય હું આ સત્સંગનું કાર્ય કરીશ. ભાવાર્થ રૂપે અમે હું વાત કરું છું જૂની. તો એમણે દેહની પરવા કરેલી જ નથી અને હું એમની સાથે 42 વર્ષ સુધી એક ધારો ફર્યો છું. એટલે મને ખબર છે કે ટાળ કે તડકો કે વરસાદમાં બધી જગ્યાએ એમણે વિચરણ કરેલું છે.
એક વખત તો મને યાદ છે કે અમે ત્યાં ખાંભળાથી ભર વરસાદની અંદર ચાલતા રાત્રે સારંગપુર આવેલા, એ પણ મને બરાબર દિવસ યાદ આવે છે. આદિવાસીના ઝૂંપડાઓની અંદર તો તમે જુઓ ને કે કોઈપણ પ્રકારનો વ્યવસ્થા કશું હોય જ નહીં. હવે જે એમાં રહેવાનું હોય, હવે એ બધા ઝૂંપડામાં રહેવાનું, પછી બહાર લોટરા લઈને જાજરૂ જવાનું, પછી તમે જુઓ તો તળાવ જેવું હોય ખાબોચિયા જેવું, એમાં પછી નાહવાનું, મચ્છરો તો કરડે, મહિનો આવી જગ્યાએ રહેતા અને બિચારા પોતાની યથાશક્તિ કંઈ મૂકતા હોય. પછી સ્વામી એક વખત આ 1979માં આ બધું ચાલતું હતું અને વિચરણ બધું આદિવાસીમાં, અને પછી સુરત આવ્યા ત્યારે સ્વામી કહે સમજી રાખો, હવે આપણે એટલું બધું એમના વિસ્તારમાં ફર્યા અને એ લોકોએ દારૂ છોડ્યો, માંસ છોડ્યું અને આ પ્રમાણે જીવન પવિત્ર કર્યું, રોજ પૂજા પાઠ ને બધું કરતા થઈ ગયા. એટલે આ જે બધું થયું, હવે એ મારે મન અબજો રૂપિયા કરતાં પણ અધિક છે. તો ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ એમની આ કેવી વૃત્તિ, એમનું તે વિચરણનો હેતુ છે કે સત્સંસ્કારોનું પ્રવર્તન થાય, એકાંતિક ધર્મનું પ્રવર્તન થાય અને અક્ષર પુરુષોત્તમ જે વૈદિકી ઉપાસના છે એનું પ્રસારણ થાય. એ પ્રકારની એમની ભાવના આપણને જોવાય. ઉતારા પણ કેવા હતા. અમે 1968માં હતા નાયકામાં, સ્વામી યુગમાના વખતમાં જ એ જુદું પણ ફરતા, ત્યારે જે ઉતારા હતો, હવે એની ઉપર કંતારની ફોલ સીલિંગ હતી અને અંદર કાણા હતા, ઓસરીની અંદર જો, અને સ્વામી સૂતેલા અને રાત્રે ઉંદરડા ઝઘડ્યા, 2-4 એમની ઉપર પડ્યા, પણ આવી પરિસ્થિતિમાં પણ સ્થિર રહેતા. હવે યાદ છે મને કે 6/12/1973ના રોજ અમે અમદાવાદથી વાસદ આવ્યા અને વાસદની અંદર રાત્રે સભા થયેલી અને પછી એ પ્રમાણે બીજે દિવસ પધરામણીઓ હતી અને એ દિવસે માક્ષર સુદ એકાદશી હતી અને એ વખતે આ સ્વામી પધરામણી સવારે નીકળ્યા અને પધરામણીઓ તો 22 નોંધાયેલી, પણ 122 જઈને અટક્યું અને પછી 2:30-3 વાગે જ્યારે આપણે ત્યાં ચિમનભાઈના ઘેર સ્વામી ઉતારે પધાર્યા અને એ વખતે પૂછ્યું ડૉક્ટર સ્વામીનો હાથ સ્વામીને જરા અડી ગયો તો જરા ગરમ લાગ્યું, એટલે એમણે આ સ્ટેથોસ્કોપ આપણે શું કહેવાય થર્મોમીટર કાઢ્યું અને પછી જોયું તો 102 ડિગ્રી જેવો તાવ. એમણે કહ્યું સ્વામી અત્યારે તાવ ચડ્યો? ના કે સવારથી જ આવું હતું. હો સવારથી આવું હતું તો ના પાડવી હતી ને, કે પણ બધાએ તૈયારી, પણ એમાં હું તૈયારી પધરામણી, આપણે ઘણી વખત ગામડે ફરીએ છીએ, બહુ વખત આવીએ છીએ, ફરીથી જ વાત, પણ તમને તાવ. એટલે સ્વામીએ એ વખતે દવા પણ ન લીધી, દૂધ પણ ન લીધું, સૂતા પણ નહીં એકાદશી એટલે, અને બપોરે ટપાલ પણ લખી અને તાવમાં અને હરિભક્તોને મળ્યા અને કે હવે નીકળવાનું પછી લગભગ 4 વાગે. અને એ વખતે સ્વામી ત્યાંથી પછી ઓડ ગયા, બરોડા ગયા, સુંદલપુરા ગયા, ત્યાં સભા કરી, 9 થી 12 પ્રતિષ્ઠા બોલી, 12:30 વાગે પાણી પીધા વગર આ તાવમાં સૂઈ ગયા. આવું વિચરણ આ નજરે જોયેલું છે એટલે આપણને કેમ ભૂલાય. હવે કોઈ જગ્યાએ કોઈ વ્યવસ્થા જ નહીં, એવા પણ બધા ઉતારા હોય કે પછી કંઈ આ ગુણો ઉપર સૂઈ જવાનું હોય, ડાંગરની કે એવી બધી. કોઈ વખતે પતરા હોય ઉપર, એ વખતે જ્યોતિ ગામો નહોતા એટલે કેટલી બધી હાડમારી હોય, પણ એમાં પણ કોઈ દિવસે સ્વામી પાછા પડતા નહીં. અને એ બધા ઉતારાની અંદર પણ સ્વામી પ્રેમથી બધી જગ્યાએ એ રહેતા. હવે આ પ્રમાણે આવી પ્રકારની મુશ્કેલીઓની અંદર પણ એમણે સગવડ કોઈ દિવસે આ માગેલી નથી, એ પણ મને બરાબર આ યાદ આવે છે. અને તમે જુઓ કે એક વખતે અમે આ નાદરી ગામમાં 14/1/1983 અમદાવાદથી આ ઉત્તરાયણનો સમય કરીને નીકળ્યા અને 1 વાગે અમે નાદરી પહોંચ્યા આપણા સાબરકાંઠામાં. અને એ વખતે ત્યાં બેચરબીન બધા હરિભક્તો, એમને ઉમંગ નગર યાત્રા કાઢી. તે લોકો 3:30 વાગે જેવું નગર યાત્રા ચાલી, એટલે પછી જમવાનું અને પછી કંઈ ભાગવતની પારાયણ ચાલે છે, આશીર્વાદ આપવા આવો, ત્યાં ગયા. પછી કંઈ થોડી પધરામણી છે તો કરશો, તો પછી પધરામણી 5:30-6 શરૂ કરી તો રાતના 10 વાગ્યા સુધી, કારણ કે લાઇટ નહીં, ફાનસના અજવાળે અને પાછા પથરાળે બધો પ્રદેશ, અને એમાં 100 પધરામણીઓ થઈ અને હવે પછી બીજે ગામ જવાનું થયું. તો આવી રીતે સ્વામી ના નહીં પાડતા. એક વખત અમે આણંદમાં હતા અને પધરામણીઓ જે ચાલી તે લગભગ 2:30 વાગ્યા અને પછી દયાભાઈ ગજ્જરના ત્યાં સ્વામી જમવા માટે બેઠ્યા અને પથ્થર મૂકેલું હતું અને ત્યાં તો એક હરિભક્ત હાફળા આવ્યા કે સ્વામી હું આફ્રિકાથી ખાસ તમને મારા ઘેર પધરામણી કરાવવા માટે આવેલો અને તમે તો અહીંયા આવી ગયા. અરે પધરામણી કરી. અમે કહું ભાઈ પધરામણી થઈ ગઈ તમારી ઘેર, તમે નહોતા.
ક્યાં હતા કે હું સ્વામીને શોધવા નીકળેલો, પણ કે સ્વામી બધે ઠેઠ સુધી ફૂલ અગાસી સુધી નાખી આવ્યા છે એટલે થઈ ગઈ છે. પણ એ કંઈ બોલી શક્યા નહીં, આંખમાંથી આંસુ આવી ગયા. સ્વામી તરત પથ્થર હડસેલી અને કે ચાલો ફરીથી પાક પહેરીને પાછા પધરામી ગયા અને એમને રાજી કર્યા. આ પ્રમુખ, આનું નામ કહેવાય કે પ્રમુખ કોને કહેવાય એ આપણને ખબર પડે. એક વખતે અમે એક ગામની અંદર હતા ને પધરામણીઓ બધી થઈ ગઈ અને રાતના 11:30 થયા. બાજુનું જ ગામ હતું 2-5 કિલોમીટર. ત્યાં જઈને એકદમ ઠંડી હતી અને સૂતેલા. ત્યાં એક હરિભક્તોનું મંડળ આવ્યું કે અમારું ફળિયું રહી ગયું. એટલે ભાઈ 11:30 વાગ્યા છે, ફળિયું જ છે, હવે મૂકો ને. પણ કહે છે ના ના. અને પછી સ્વામી પાસે કે ચલો બધા ગોદડા કાઢી પાક પહેરી અને પછી પધરામણી કરીને 1 વાગે પાછા આવ્યા. તો આવી પ્રકારની પધરામણીઓની અંદર પાછા પડે નહીં. આપણા મને કોઈ પરદેશમાં તો બહુ મજા હશે, પણ 1974ની અંદર સંસ્થાનો કોઈ વિકાસ થયેલો નહીં. ભાડાની મોટરોમાં ફરવાનું થતું અને એ વખતે ત્યાં ફિલાડેલ્ફિયામાં હવે પધરામણી સાંજના 4:30 વાગે શરૂ થઈ, બીજા દિવસ 4:30 વાગ્યા સુધી ચાલી. કારણ કે અમારે બીજો દિવસ વોશિંગ્ટન જવા નીકળી જવાનું હતું. પણ સ્વામી જરાય પાછા પડ્યા નહીં. એ જ ફિલાડેલ્ફિયામાં હવે 1980માં પણ આવો પ્રસંગ એક થયેલો કે સ્વામીની મોજી અવળહાવળ થઈ જાય. અમે કોઈ કામ કેમ થાય આ પગમાંથી આ પગમાં? એ કંઈ દેખાતું જ નથી બરાબર. પછી ખબર પડી કે મોતિયો પાકી ગયો છે. તરત જ એમને બોસ્ટન લઈ ગયા. ડૉક્ટર હચિન્સને કહ્યું કે જો મોડા થોડા પડ્યા હોત અઠવાડિયું તો સ્વામીને ઝામર થઈ જાત, આંખ જાત. તો જુઓ આવું થયું. તો સ્વામી એમાં પણ કોઈ દિવસ કહે નહીં. હવે સ્વામી કહેવું જોઈએ ને તો આપણે પ્રોગ્રામ બંધ રાખત. અરે કે બધાએ પણ તૈયારીઓ કરી હોય, રજાઓ લીધી હોય, આપણો જ વિચાર કર્યો છે આપણને રાજી કરવાનો, એવો સ્વામીનો આપણે એમાં જોયું. હવે એક આ સુરતની અંદર 20 દિવસમાં 90 ગામ, સાબરકાંઠાની અંદર 20 દિવસમાં 84 ગામ, મહાભયંકર તાપની અંદર. એક વખતે કાનમ વાકડની અંદર અને ભરૂચ જિલ્લાની અંદર અને એ બધામાં પણ જબરજસ્ત 95 ગામનું વિચરણ થયેલું. એ પણ મને યાદ આવે છે અત્યારે. એક વખત અમે આ સુરતની બારડોલની પાસે મઢી ગામ છે ત્યાં હતા અને એક હરિભક્તોનો બહુ જ ઉદળાગ્રહ કે મારા એક પ્રસંગમાં તમારે ત્યાં આવવું જ પડશે 2 કલાક માટે. એટલે સ્વામી ઠેઠ મઢીથી એ બોરસદ તરફ ગયા અને તરત ને તરત પાછા એ કરાવીને રાતના 2 વાગે પાછા આવ્યા. આવા પ્રસંગો તો બનતા. મહીસાગરના કોતરોની અંદર આ બધું ફરવાનું થાય અને એમાં તો કોઈ વ્યવસ્થા નહીં, પણ પાછા પડે નહીં. એક વખત અમે ગજેરા ગામમાં હતા અને ગજેરા ગામની અંદર એક ધારી 157 પધરામણીઓ થયેલી એ યાદ છે. 1976ની અંદર એક વર્ષની અંદર 728 ગામો થયેલા. દિવસના 10થી 15 ગામો પણ થતા. એ પણ મને આ બરોબર યાદ છે. વાહનોની અંદર કંઈ ઠેકાણું નહીં, કોઈ સંસ્થાનું પોતાનું વાહન નહીં. એક 2nd ક્લાસ જીપ આવેલી. હવે દક્ષિણ ભારતમાં ફરતા એનું ગિયર છટકી જાય એટલે ડ્રાઈવર મૂકી જાય. અરે પેલો ગભરાય ત્યારે સ્વામી કે તું ચિંતા ના કર, ડ્રાઈવર તો આપણા સત્સંગી જ હતા અને સુભાષભાઈ કે તું છે ને ગાડી ચલાવ, ગિયર હું પકડી રાખીશ. અને ગાડીના ધક્કા પણ ઘણી વખત મારવા પડતા. ગાડીઓ બંધ થઈ જતા રિક્ષામાં પણ બેસતા. ટ્રેનમાં તો મેં કહ્યું એ પ્રમાણે 3rd ક્લાસની અંદર જ હંમેશા જવાનું. જ્યારે સ્વામી ગુરુપદે આવ્યા ત્યારે મુંબઈના હરિભક્તોની એવી ઈચ્છા હતી કે સ્વામી 1st ક્લાસમાં આવે. સ્વામી કહે શું ફરક પડે છે, આપણે રિઝર્વેશન કરાવ્યું હોય 3rd ક્લાસ 1st ક્લાસ બધું એક જ પ્લેટફોર્મ પર ઊભો રહેવાનો છે ને, તો એ 3rd ક્લાસમાં જ ગયા. એવી પ્રકારનું એમનું આપણું જીવન જોયેલું છે. તો એમની ધીરજતા, અહમ શૂન્યતા પણ બહુ. અમે જ્યારે 1972માં સ્પેશિયલ ટ્રેનમાં બબનાન ગયેલા, પછી ત્યાંથી છપાઈ જવાનું હતું અને ત્યાં કંઈ રસ્તો તૂટેલો હતો, કંઈ બસ કે મોટરો જાય એવું નહોતું. હવે શું કરું, ત્યાં ટ્રેન નીકળી અને બધા હાથ ઊંચા કર્યા અને ટ્રેન વળી ઊભી રહી. એટલે સ્વામી કે દોડો બેસી જાઓ બધા. અને પોતે પોતાના જોડા કાઢી અને દોડવા માંડ્યા. એક સંતે કહ્યું લાવ સ્વામી તમારા જોડા હું પકડું. સ્વામી કે તારા તું પકડ, હું મારા પકડું છું. દોડવાનું કરવા, ગાડી પકડવાની છે, આપણે જોડા પકડવાનું રવા દે. એક વખતે અમે ભૂસાવળથી સુરત આવતા હતા અને સુરત આવતા હતા અને એ વખત 2 પાણીના માટલા ભેગા રાખેલા રાતે પાણી પીવા માટે. અને આ બધા પછી ખોદા બક્ષો ઘણા બધા રાત્રે જે તે સ્ટેશનથી ચડતા જાય આદિવાસી વિસ્તારમાં અને પછી બધું નીચે હોઈ ગયેલા બધા. એમ એક માટલું ફાટ્યું અને એ ફાટ્યું એટલે પાણી થઈ બધા ગાળો બોલવા માંડ્યા. હવે પછી અમે પૈસા લીધેલા તો મફતના હતા તો પણ ગાળો બોલે. સ્વામી બધાને સમજાવે, આમ કર્યું તેમ કર્યું. અને પછી મારું ઠેકાણું પડ્યું ત્યારે રાતના 2 વાગે બીજું માટલું ફાટ્યું. પછી બહુ થયું કે સાંકળ ખેંચો ને બાવાનું ઉતારો. પછી સ્વામી કે બહુ ત્રીજું નથી માટે હવે સુવા દો અને તમે સુવો. એવી રીતની આવી બધી ઉપાધિઓ થતી. એ પણ મને બરાબર યાદ છે. તમે જુઓ કે આ પ્રમાણે સ્વામીએ કેવું બધું વિચરણ કર્યું છે. નાના માણસને પણ ભૂલતા નહીં. ડ્રાઈવરોને પણ સ્વામી કહે છે જમાડી દેજો હો, એ રહી ના જાય. એક વખત તો અમે ત્યાં
છોટા ઉદેપુર હતા અને એક છગનભાઈનો ડ્રાઈવર રસુલ એ સ્વામીને પધરાણી બધા લઈ જતો અને પછી તો એની સાથે સારું એ જ થઈ ગયું. એના માટે પ્રસાદ મમ્મી આપે, બધું કરે. પછી 2-3 વર્ષ પછી ફરી જવાનું થયું ત્યારે સ્વામી યાદ કર્યો, બોલો રસુલ ક્યાં છે? રસુલ આવ્યો બિચારો, બોલાવ્યો એટલે આ ગળો થઈ ગયેલો, આંખમાંથી આંસુ, કે સ્વામી આટલું બધું ફરીને દુનિયા ફરીને આવ્યા અને મારા જેવા એક ગરીબને તમે ભૂલ્યા નથી. તો જો આ સ્વામીની હૃદયની ઉદારતા હતી. એવી રીતે બધાને ઓળખે. એ સારંગપુરનો સ્વામી એક વખત અમે જતા હતા સ્મૃતિ મંદિરે, બૂમ પાડી, એ વિઠ્ઠલ. હું કોણ સ્વામી? એ કે આ ગામનો કુંભાર છે, 40 વર્ષ પહેલાં એ મારી સાથે સેવા કરતો હતો. એને કોઈ દિવસ ભૂલે નહીં. બધાને જે વચન આપ્યું હોય ત્યાં પધરામણી પધારે. 1984માં સ્વામી હોલેન્ડની અંદર આ જે હનકોપ જ્યારે રહેતા હતા એ ઘરની અંદર ત્યાંનું આમંત્રણ હતું, તો ઠેઠ સ્વામી ત્યાં પણ પહોંચી ગયેલા હતા. હવે તમે જુઓ આ બધું એમનું વિચરણની વાતો આ બધી સાંભળી. હવે એની સાથે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજે આ વિચરણની અંદર પણ એક સમજવા જેવું છે કે એમની જે ધર્મની જે સ્વચ્છતા છે એમાં અશુદ્ધિ કોઈ દિવસે ભળેલી નથી. એક વખત અમે ક્લિવલેન્ડની બાજુના યુક્લિડમાં હતા અને પછી ત્યાં 12 વાગે પહોંચ્યા અને જમવાનું હતું. તે પથ્થર છે ને રોકી રિવરમાં રહી ગયા છે. એ 1.5 કલાક જવાનો, 1.5 કલાક આવવાનો થાય એ લેવા માટે ક્લિવલેન્ડની આ પરાઓ. અને સ્વામી તો બેસી રહ્યા. 3 વાગે પથ્થર આવ્યા ત્યારે જમ્યા. ધર્મમાં અશુદ્ધિ જરા પણ પેઠી નથી. જ્ઞાનની કાંજી જરા પણ ધર્મ પડી નથી. એમને બોચાસણમાં એક ભાઈ બહુ ગાળો દઈ ગયો અને પછી તરત જ સ્વામી તો એને વળાવા ગયો. સ્વામીને કોઈ બોલતા નહીં કંઈ. અને પછી પાછો આવ્યો તો સ્વામી ઘસઘસાટ ઊંઘતા હતા અને જાગ્યા ત્યારે પછી મને તો ઊંઘ જ નહીં આવેલી. અને સ્વામીને પૂછ્યું, સ્વામી પેલો ગાળો બોલી ગયો તમને ઊંઘ આવી ગઈ? કે દેહને બોલી ગયો છે, આત્માને ક્યાં બોલે છે? સમજણ. આ જ્ઞાનની કાંજી નરમ નથી પડી. સુવર્ણ તુલા થયેલી લંડનમાં અને પૂરું થઈ ગયું. 20,000 માણસો અને એટલો બધો ભપકો અને એટલો બધો આનંદ અને કેફ બધાનો હતો. પણ સ્વામી તો બધું ભૂલી ગયા, ટપલ વાંચવા મંડી પડ્યા. ચર્ચા વિચારણા કંઈ નહીં. એવી પ્રકારનું તરત જ ભૂલી જવાનું. વૈરાગનો રંગ જરાય ઉડેલો નથી. જેમ તેમ જેવું તેવું જ્યારે ત્યારે હમણાં મેં કહ્યું ને એ એમણે ચલાવી દેલું છે. ભક્તિના પુષ્પોની ફોરમ પણ ઉડી નથી. કેનેડાની પાર્લામેન્ટની અંદર જ્યારે એમનું સ્વાગત થયેલું ત્યારે કે ઠાકોરજીને પહેલાં વાળા સંતને ઊભા કરો. એટલે આ પ્રમાણે ઠાકોરજીને કોઈ દિવસ ભૂલેલા નથી. આંબરડીની અંદર સ્વામીને ઠાકોરજી રહી ગયેલા, પાછળવાળા સંતો લાવવાનું કંઈક ગેરસમજ થઈ ગયેલી, કોમ્યુનિકેશન ગેપ જેવું. અને સ્વામી 12 વાગે ત્યાં નાના ઝંઝુવાડામાં આવ્યા, ખબર પડી કે ઠાકોરજી નથી આવ્યા. એ કે જાઓ લઈ આવો. તો સ્વામી એમનો થાળ જુદો કાઢીને તમે જમી લો. એ કે નહીં, આવે પછી જ હું જમીશ. 3:30 વાગે ઠાકોરજી આવ્યા અને પછી એને ધરાવી 5 થાળ બોલી અને પછી જ જમ્યા. એ મુંબઈથી જ્યારે નૈરોબી ગયેલા અને પછી ત્યાંથી એના એ જ પેટ્રોલ પાછળ આવવાનું થયું. એ બધી વાતો જુદી છે. એમના મોઢા ઉપર હર્ષોક કંઈ નહોતો. પણ જ્યારે મુંબઈ રાત્રે આવ્યા ત્યારે એમને થયું કે આપણે ઠાકોરજીને જમાડવાનું, એમને પાણી પીવાનું કંઈ લઈ ન થાય કે આપણા મને ત્યાં જશે ને બધું મળી જશે. હવે રાત્રે એમણે 25 દંડવત કર્યા, આંખમાં આંસુ આવી ગયા. ઠાકોરજી માટે બધું રસોઈ તૈયાર કરાવી કલાકમાં બધી, અને પછી એમને જમાડીને પછી પોતે પાણી પીધા વગર પણ આ પડ્યા. તો આવી પ્રકારે આ પ્રમુખ સ્વામીજીના આ પ્રસંગો આપણને દેખાય છે કે આ પ્રમાણે આ જે સર્વોપરી આ સંસ્થા છે એનો બધાને ખ્યાલ આવે છે. એક સમયની અંદર તમે જુઓ કે શાસ્ત્રીજી મહારાજ સંતો કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને ખાવી પડતી. આજે આ સંસ્થા ક્યાંની ક્યાં પહોંચી છે. એટલે આપણે જોઈએ કે એના કાર્યો કેટલા બધા આજે વિસ્તાર પામ્યા છે. એની વાત થોડી આગળ જોઈશું. ગુજરાતના ચેરિટી કમિશનરે વાત કરેલી કે ગુજરાતમાં ઘણા ટ્રસ્ટો છે, પણ મારી દ્રષ્ટિએ આ જે સંસ્થા એ શ્રેષ્ઠ છે. અને એની અંદર તમે જુઓ કે સ્વામીશ્રીએ એમણે દેશ વિદેશની અંદર 1200 મંદિરો કરી નાખેલા છે. 1000 જેટલા મેં આગળ કોઈ એવા સાધુઓ પણ થયેલા છે. એટલે આપણને જોઈએ કે સ્વામીશ્રીને મતે સંસ્થાની આ મિલકતો એસેટ નથી, પણ નિષ્ઠા, સમર્પણ અને ધર્મ નિયમયુક્ત જે લાખોનો સમુદાય ઊભો કર્યો છે ને એ એમની એસેટ છે. જેમ એમર્સન કહેતા, એન ઇન્સ્ટિટ્યુશન ઇઝ અ લેન્ધન શેડો ઓફ ઇટ્સ લીડર. એટલે આ પ્રમાણે આ કોઈ પણ સંસ્થા એના નેતાની સુદીર્ઘ પ્રતિછાયા છે એ આપણને આમાંથી આ દેખાય છે. ડૉક્ટર કુરિયન પણ કહેતા કે સંસ્થાનું આયોજન જોયા પછી હું ખૂબ પ્રભાવિત થયો છું અને સ્વામીની આ સિદ્ધિ જોતાં મારી સિદ્ધિ તે કાંઈ નથી અને આ સ્વામીશ્રીની સિદ્ધિ આગળ હું કંઈ જ નથી. તો આપણને એનો ખ્યાલ આવે. આપણા ભારતના એક વખતના રાષ્ટ્રપતિ જયસિંહ એ પણ બોલેલા કે આ પ્રમાણે આ પ્રમુખ સ્વામી મહારાજ એ ભારતીય સંસ્કૃતિની આ રખેવાળી કરી રહેલા છે. કેટલા ઊંચા દરજ્જાની આ વાત છે કે સરકારને આવા સંતોની જરૂર છે,
પણ સંતોને સરકારની જરૂર નથી. હવે જ્યારે સ્વામીએ વિશ્વની અંદર જે બધા પેલા ગોઠવ્યા કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા બનાવેલા લંડનમાં અને અમેરિકાની અંદર, ત્યારે એ વખતે ભારતના આ વિભાગના જે અધ્યક્ષ ડૉક્ટર કરતારસિંહ લુથરા, હવે એ પણ આપણો એક સમય ઉત્સવ જોયો ત્યાં, અને એ પણ બોલી ઉઠેલા કે મેં ડાયરેક્ટર તરીકે વિશ્વના 51 દેશોમાં હું આ પ્રમાણે ફર્યો છું અને કેટલાય ઉત્સવોનું આયોજન કર્યું છું, પરંતુ આવું આયોજન મેં ક્યાંય જોયું નથી અને આવું અદ્ભુત મેનેજમેન્ટ મેં કંઈ જોયું નથી. તો આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીની આ બધા પ્રવૃત્તિથી આ બધા કેવા બધા પ્રભાવિત હતા. હવે તમે જુઓ કે સંસ્થાની જે વિશ્વવ્યાપ્ત એવી પ્રવૃત્તિઓ લગભગ 162 જેટલી થયેલી છે. એમાં આપણી શૈક્ષણિક સંસ્થાઓ આજે લગભગ 50 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે કે જેની અંદર છાત્રાલયો પણનો સમાવેશ થાય છે. આપણા 9 જેટલા જબરજસ્ત દવાખાનાઓ છે. આ કોરોનામાં પણ એનો ઉપયોગ ખૂબ જ થયેલો છે. સંસ્કાર, નીતિ, સમાજ, રેલ, એમાં પણ એમને સ્વામીએ કાર્ય બહુ સરસ કરેલું છે એના ઉદ્ધાર માટે. અને સાથે સાથે આ કંઈ રેલ આવી હોય, પાણીની અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુકાળ થયો, ધરતીકંપ થયો, પછી સુનામી હોય, વાવાઝોડું, એવા બધા કુદરત સર્જિત અને માનવ સર્જિત હોનાર હતો હુલ્લડો વગેરેમાં પણ આ પ્રમાણે રાહત કાર્યની અંદર પણ બોચાસણવાસી સંસ્થા એનું મોખરાનું સ્થાન ભોગવે છે. એ આજે આપણને ખબર છે. આ કોરોનાની અંદર પણ આપણે કેટલી બધી જબરજસ્ત રાહત આ બધા જ આ આખા હિન્દુસ્તાનની અંદર આ સ્વામીશ્રીએ કરી છે, એ પણ બધાને ખ્યાલ છે. બાળકોની પ્રવૃત્તિ પણ જબરજસ્ત છે. 2 લાખ જેટલા બાળકો, 2 લાખ જેટલા યુવકો, મહિલા પ્રવૃત્તિ, વ્યસન મુક્તિ અભિયાનમાં લાખો, 10 લાખ જેટલા, માનવ ઉત્કર્ષની અભિયાન, બધી પ્રવૃત્તિઓ. હવે આવી બધી જે પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને રાષ્ટ્રસંઘ યુનોએ આ સંસ્થાને પહેલી કક્ષાનું પરામર્શક પદ આપ્યું છે. એટલે આ પ્રમાણે આવો આપણોનો વિકાસ છે. 40મો પ્રમુખ પદ વરણી દિન જ્યારે ઉજવાયો ગોંડલમાં, ત્યારે સ્વામી શું બોલેલા કે આ બધા સંતો હરિભક્તોના સાથે જ કાર્ય થાય છે. શાસ્ત્રીજી મારા યુગમાં મારા ઉપર દયા કે આપણી પ્રતિષ્ઠા વધે, એ વસ્તુ પહેલાં મારા જીવમાં નહોતી, પણ મોટા પુરુષ કેમ રાજી થાય એક જ ઈચ્છા મારી રહેતી. મારામાં કોઈ આવડત કે શક્તિ નહીં, પણ શાસ્ત્રી મહારાજની યોગીમાની દૃષ્ટિથી આ બધું ચાલે છે. આવું એ વારંવાર કહેતા. માન અને અપમાન પણ જોયા છે, સુખ દુઃખ, જય પરાજય, બધાની અંદર એ સ્થિત પ્રજ્ઞતા રાખેલી છે એમણે. અને દેશ વિદેશમાં ફેલાયેલી જે આ વિશાળ જે આપણી સંસ્થા, કેટલી મોટી આ જે સંસ્થા આ બનેલી છે, હવે એમાં સાધુતાયુક્ત આ દરેક આ સ્વામીશ્રીએ કાર્ય કરેલું છે. સાધુતાને જરા પણ મૂકી નથી. એ કહેતા કે સંસ્થાના વિકાસનું મૂળ છે એ સાધુતા છે, અને સંસ્થાનો જે સંતોષકારક વહીવટ કરવો અને એ સ્વામીશ્રીની આધ્યાત્મિક સ્થિતિની આ સિદ્ધિ છે. એટલે આપણે જોઈએ કે જો કોઈ બીજો આ સ્થાનને યોગ્ય ના હોય અને આ થોડો બેહાડ્યો હોય ને તો ગાડો થઈ જાય અઠવાડિયામાં. તો એવી આ સ્વામીની આ બધી પ્રવૃત્તિ છે. હવે આપણે છેલ્લી વાત કરીએ કે ઇંગ્લેન્ડની અંદર બ્યુલી બીચમાં લોર્ડ મોન્ટેગ્યુ એના મહેલમાં સ્વામી આમંત્રણથી ગયેલા અને એમના પૂર્વજોનો પોશાક જોયો. એ કહે એ તો લોર્ડ કહેવાય, લોર્ડ મોન્ટેગ્યુ. એટલે આ જે પોશાક છે ને એ અમારે જે હાઉસ ઓફ લોર્ડમાં જવાનું થાય ને ત્યારે અમારે પહેરવાનું, પાછું અહીં લટકાઈ દેવાનું. તો આ જે ચાદર છે, ગુણાતીત ચાદર, એ કોઈ પ્રાસંગિક ચાદર નથી, પરંતુ જીવન સાથે વણાઈ ગયેલી એ બ્રાહ્મી સ્થિતિ છે, એ આપણને ખબર પડે. એટલે આ પ્રમાણે આ ચાદર તો કેવું છે, જેમ રાગ અને રાગિણી, સૂર્ય અને પ્રભા, ફૂલ અને સુગંધ, એમ આ ચાદર એટલે સ્વામી અને મહારાજ, એવી પ્રકારની આ ચાદર છે. હવે આપણે જોઈએ, આપણી વાત કરીએ કે આપણે જોઈએ કે આપણે સ્વામીને પ્રાર્થના કરીએ કે હે સ્વામી, આપે તો ગુણાતીત ચાદર ઓઢી છે, પણ અમારે મૂંઝવણ છે કે मैली ચાદર ઓઢ કે કહેશે દ્વાર તુમ્હારે આવું. અને આપ જેવા પવિત્ર પુરુષ પાસે અમારો દોષોનો પહેરવેશ પહેરીને અમને આવતા શરમ ઉપજે છે. શ્રીહરિએ કૃપા કરીને અમને આ દેહરૂપી ચાદર આપેલી છે, પરંતુ કબીર કહે છે એમ, અમે તો દિન દિન મેલી કીની, જન્મ જન્મ કી મેલી ચાદર, કૈસે દાગ સુધારું. કારણ કે બધે જ ડાઘા લાગી ગયા છે અને ચાદર પણ હો ગઈ બહોત પુરાની, ચાદર હો ગઈ બહોત પુરાની. હવે એને ઉજળી કરવાની છે. અમારા પ્રયત્ન તો છે ને વ્યર્થ છે, એને અમે સુધારવાના બદલે બગાડતા રહ્યા છીએ. એટલા માટે આમ આપણે જેમ કહીએ કે ગંગા મેં ધોઉં, જમુના મેં ધોઉં, દાગ ના છૂટે कैसे ધોઉં, મેલી મેલી ચદરિયા कैसे ધોઉં. તો પછી કહે છે કે ઘાટ ઘાટ પર પટક પટક કર તાર તાર કર ડાલી, फिर भी अब तक मेरी चदरिया है काली की काली. कहाँ मिले वो निर्मल पानी जिसमें इसे भिगोऊं, मैली मैली चादरिया. તો એવું અક્ષર નિર્મળ પાણી
એટલે આપણે જોઈએ કે એ આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ જ છે, અને આપ જ એને અક્ષર લોન્ડ્રીમાં આ ધોઈ દો તો એ સાફ થઈ શકે એવું છે કે જેથી બીજો કોઈ રાગ લાગે નહીં, અને આવી રીતે આ અમારી ચાદર પણ ઉજળી રહે. આ જે આ ચાદર છે, સ્થિતિ છે પ્રમુખ સ્વામી મહારાજ પછી આપણે જોઈએ કે તેની તે જ ચાદર, એ જ ગુણાતીત ચાદર આજે મહંત સ્વામીઓ ઓઢેલી છે, અને એ પણ આ પ્રમાણે રાત દિવસ વિચરણ કરે છે આવી જૈફ ઉંમરે પણ, અને આ પ્રમાણે લોકોને આ અધ્યાત્મના પાઠ શીખવાડી રહેલા છે. આપણે આજે એવું માગીએ કે સ્વામી આ દેહ વાસનાનો ત્યાગ કરી સંયમ અને નિયમ અને વિલાસીન પ્રેમમૂલક ભક્તિની પીયુની પછેડી ઓઢવા ઈચ્છતા, જેમ આપણા નિષ્કળાનંદ સ્વામીએ કાવ્યમાં લખ્યું છે એ પ્રાર્થના અમારી પણ બની રહો કે ઓઢણું ઉતારું રે ભવનું મેલે ભર્યું રે, જેમાં આવે દુર્ગંધ દેહની વાસ, પીયુની પછેડી ઓઢું અંગ ઉપરે રે, જ્યાં છે જેમાં છે કોઈ પ્રેમ નિમ્નો રે વાસ. સ્વામિનારાયણ ભગવાનની જય.